મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું હાલ ગુજરાત ઉપર કઈ વરસાદની સિસ્ટમ સક્રિય છે. આજે તારીખ 2 ઓગસ્ટ અને 3 ઓગસ્ટના રોજ ગુજરાતમાં કેવું રહેશે વરસાદી માહોલ. અત્યારે ગુજરાતમાં જાણે કે જળબંબાકારની પરિસ્થિતિ છે, ત્યારે અનેક સિસ્ટમો એવી છે જે હજુ પણ 24 કલાક વધારે અસર રહેશે અને પછી ત્યારબાદ કહી શકાય કે વરસાદનો જોર ઘટશે. ગુજરાતમાં હાલ ડીપ ડિપ્રેશન સિસ્ટમ સક્રિય થઈ છે. આ સિવાય સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફ જેવી 4 થી 5 વરસાદની સિસ્ટમો એક સાથે સક્રિય હોવાને કારણે રાજ્યમાં સાર્વત્રિક વરસાદનો માહોલ બનેલો છે. સક્રિય વરસાદની સિસ્ટમની વાત કરીએ તો બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર મજબૂત બનીને ડીપ ડિપ્રેશનમાં ફેરવાયું છે અને પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ આગળ પણ વધી રહ્યું છે. તે સિવાય પશ્ચિમી કિનારે ઓફશોર ટ્રફ રેખા અને ગુજરાત ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર હજુ પણ જોવા મળશે. હવે મિત્રો વરસાદની જિલ્લાવાર આગાહી જણાવી દઈએ. આજે તારીખ 2 ઓગસ્ટ 2026 સૌરાષ્ટ્ર અને કચ્છની વાત કરીએ તો કચ્છ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારે અતિભારે વરસાદની ભીતિ છે. બીજી તરફ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, અમદાવાદ, ગાંધીનગર, ખેડા અને આણંદ જિલ્લામાં ભારે વરસાદી ઝાપટા પડવાની સંભાવના છે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત, નવસારી, વલસાડ અને ભરૂચ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે. હવે મિત્રો આવતીકાલે તારીખ 3 ઓગસ્ટ વરસાદના જોરમાં થોડો ઘટાડો થશે અને સિસ્ટમ થોડી નબળી પણ પડશે. હવામાન વિભાગે તો આગામી 3 ઓગસ્ટથી રાજ્યમાં ભારે વરસાદની મુખ્ય સિસ્ટમો ધીમે ધીમે નબળી પડશે તેમ કીધું છે અને ભારે વરસાદનું જોર પણ ઘટશે તેવું જણાવ્યું છે. પરંતુ હળવા મધ્યમ વરસાદી ઝાપટા ચાલુ રહેશે, જેમાં ખાસ કરીને સાબરકાંઠા, બનાસકાંઠા, કચ્છ તથા સૌરાષ્ટ્રના સીમાંત વિસ્તારોમાં માત્ર હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા થઈ શકે છે. બાકી મિત્રો તમારા વિસ્તારમાં વરસાદી પાણી ઓસર્યા કે નહીં અને હજુ પણ વરસાદ પડતો હોય તો વિસ્તારો સાથે માહિતી જરૂરથી આપજો. તો ચાલો મિત્રો ફરીથી લેટેસ્ટ ઇન્ફોર્મેશન અને વરસાદની નવી આગાહી લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.